ભાઈ આપણે કોન્ટેક્ટ કર્યો તો વધારે રજાયું હતું, પણ રજા કંઈ વધારે એને કંઈ આપી નહીં. તો શોર્ટ ઉતારતા હતા વિડીયો પહેલાં વહેલા ચાલુ કર્યું હતું. કાકા તારા વિડીયોમાં મારું પહેલાં બતાવવું પડે, મારું થંભળાવવું પડે કે સુરનગરમાં હું એવું વેચું છું, એમ મારા ડેપોમાં દુકાન છે. મુસાફરી તમારા સાથે. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજે પાછા આપણે રિટર્ન નીકળી ગયા છીએ ગામડેથી કંપનીમાં કામે જવા માટે. 2 દિવસની રજાઓ લીધી હતી. સુપરવાઇઝરને ફોન કર્યો તો આપણે નાની બાકાજી કે બોલાવી હતી, પણ કંઈ મેળ આવ્યો નહીં વધારે રજાઓ માટે. અત્યારે જો નીકળી ગયા છીએ રેલવે સ્ટેશને. જો આપણી ટ્રેન પણ આવી ગઈ છે, સામે હાલી આવે છે ટ્રેન આવી એટલે બતાવી દેવી. હવે જઈશું સુરનગરથી આગળ જ્યાં જઈએ ત્યાં તમે જોતા રહીજો, બને રહીજો વિડીયોમાં, આગા પાછા કંઈ થતા નહીં. આપણે સુરનગરની ટ્રેન આવી ગઈ છે. આપણે પહોંચી ગયા ફાઇનલી લીંબડી. હવે આગલું સ્ટેશન આવે છે આપણું સુરનગર. મળીએ સુરનગર સ્ટેશનમાં. રામ રામ ડાયરા. 1 hour later. આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. હવે રિક્ષા ગોતવી પડશે. મર્સિડીઝ બોલાવીને જઈ બસ સ્ટેશન. પછી સુરેન્દ્રનગર બસ સ્ટેશન આવ્યો. આટલા ખાસ વસ્તુ વેચવા જેવું બસની વાત અમારા ભાઈ દેખો ક્યાંય આટા મારે છે. તારા બાપાનું હેલિકોપ્ટર આવે? હા, મારા બાપાનું. ના સુરનગરમાં મળી રહે બધું. માન મને નાનીમથી કટકી બનાવતા જ વિડીયો. કાકાએ જાહેરાત ચાલુ કરી. હવે પહેલાં વ્લોગનું ચાલુ કર્યું, પહેલો વિડીયો બનાવી. કાકા કે પહેલાં મારું સંભળાવવું પડે પછી તમારું. કાંક ચાલુ કર્યું, દહીંની વેફર, દહીંની સેવ, દહીંની ચા. એવી રીતે આવજો સુરનગર પ્રખ્યાત છે ઓલા. ये बड़ी अच्छी बात कही आप. 2 hours later. એટલા ચોકડે આપણે ઉતરી ગયા છીએ. હવે આ 15-20 મિનિટનો કંઈક હોલ છે, અને અંદર કંઈ નાનો તો કટ લેવા માટે કંઈ ટાઈમ મળ્યો નહીં, કેમ કે જગ્યા બહુ નથી. અમે તે અડધે સુધી ઊભા આવ્યા, પછી અમને જગ્યા મળી એટલે એટલા કામ છે નાનું ઊંધું. એટલા ચોકડે ઊભા છે આપણે. 15-20 મિનિટના હોલ્ટ બાદ આપણે ડાયરેક્ટ જઈશું બેચરાજી. તો મળીએ ડાયરેક્ટ બેચરાજીમાં. હર હર મહાદેવ. 1 hour later. આપણે પહોંચી ગયા છીએ આપણા સ્થળ ઉપર બેચરાજી. તો ભાઈબંધ આંસલપુર ચોકડીએ ઉતરી ગયો. અહીંયા કણે તેની રૂમ છે, મારી પ્રોપર બેચરાજીમાં રૂમ છે. તો અત્યારે કંઈ જવાનું નથી. નાઇટની શિફ્ટ છે, નાઇટની જોબ છે. રાત્રે 12 થી 6ની છે. અને આપણો આ પહેલો વ્લોગ હતો, અને મસ્તીના મૂડમાં બનાવી નાખ્યું. કંઈ કોઈના સાથ સપોર્ટ કે લાભાર્થી કંઈ કર્યું નથી. મસ્તીના મૂડમાં બનાવી નાખ્યો છે. તો બધા સાથ સપોર્ટને સહકાર આપજો બધાને. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ આવા જ કંઈક મૂડ ચડે એવા બીજા વ્લોગમાં. હર હર મહાદેવ.